હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે બપોરના 3:30. 3:30માં થોડીક જ વાર છે અને તમને માતાજીના અને માધવના દર્શન કરાવું. તો આ છે મારા માતાજીને હવે બે દિવસ રહ્યા છે નવરાત્રિના. અને માધવ, તમને ખબર છે માધવ અત્યારે શું ખાય છે? અત્યારે માધવ સુખડી ખાય છે. માધવને ભૂખ લાગી હતી અને માધવ તો જો સરસ મજાનો અત્યારે જ હમણાં ભોગ મેં બનાવ્યો છે. કેમ ગયો? હા, અને એકદમ મારા લાડુડાને જ જમવા આપ્યું છે. હે ને માધવ? તો જમવાનું તો એવું કાંઈ નહીં, હું જમવાનું નથી આપતી. એટલે કોઈક વાર આવી રીતે પ્રસાદ ધરાવું છું. અચાનક જ કાંઈક મન થઈ જાય તો માધવ મને નહીં હો. એટલે મને એમ થઈ ગયા લાવ હું માધવ માટે સુખડી બનાવો, શીરો બનાવું, પછી કંઈક અલગ અલગ બનાવું તો માધવને ધરું છું. અત્યારે જસ્ટ હજુ એમને ધર્યું છે અને હમણાં પાણી આપી દઉં. અને હા, માતાજીના નોરતા આવી રહ્યા છે. તો બધાને અગાઉ મારા તરફથી અને મારા ફેમિલી તરફથી અને મારા માધવ તરફથી હેપી નવરાત્રિ. તો તમે શું નવરાત્રિની તૈયારી કરી નાખી? હું છેલ્લા 20-22 દિવસ પહેલાં બહુ જ કૂદતી હતી કે નવરાત્રિમાં આમ કરવું છે, નવરાત્રિમાં આમ કરવું છે, પણ એવું કશું થયું નથી. એટલે વરસાદ, આ સમય ને બધું જોઈને પછી મેં થોડું બધું ટાળી દીધું. હેલ્થ મારી થોડીક એવું થાય છે એટલા માટે થોડુંક નરમ ગરમ એવી રીતે સારી હોય ન સારી હોય એટલે પછી અંદરથી શી ખબર હું થાકી ગઈ છું. એટલે કરશું નવરાત્રિ જેવી કરશું, તમને બતાવીશું નવરાત્રિ કેવી કરી. માધવ અત્યારે દાંત કાઢે છે રિયલમાં. અમુક વખતે એનો ફેસ એકદમ ફરી જાય. અત્યારે એમ કે એમ નહીં નાના નહીં મોટા, અને આપણે કેમ 14-15 વર્ષના હોય એવા લાગે છે. અને અહીંથી એક દાંતે આ બાજુ એક ગાલે હસતા હોય ને એવું લાગે. યમીના જમવાનું આપ્યું ને એટલે દાંત કાઢતા હશે, હે ને? તો ચા પીવાનો સમય થઈ ગયો છે. પહેલાં ભગવાનને ભોગ લગાવ્યો અને વાસણ ચડાવવાના એ બધા બાકી છે. આજે બનાવી હતી અડદની દાળ, રોટલો અને ઘૂઘરા. આજે ધ્રુવીને સમૂહ ભોજન હતું એટલે ઘરેથી કંઈક અલગ વસ્તુ બનાવીને લઈ જવાની હતી. એટલે ધ્રુવી કહેતી હતી મમ્મી ઘૂઘરા, એટલે સોરી મેં વ્લોગ બનાવ્યો નથી. ઘૂઘરા ધ્રુવીને બનાવી દીધા હતા. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો. તો શું વિડીયો બનાવવાની મજા આવે છે? વિડીયો બનાવવાની મજા આવે છે ને, વિડીયો બનાવવાની મજા આવે. થોડાક સમયથી તો મને એવું લાગે છે કે વ્લોગનું એન્ડ કરી નાખું, કેમ કે જેટલી લાઈક જોતી હોય એટલી મળતી નથી, સપોર્ટ એટલો મળતો નથી ને, એટલે મન છે ને થોડુંક હારી જાય છે. બધાયથી હારી જતું હોય છે. તો પછી આ તો વાલા મોબાઈલ છે. વ્લોગ બનાવવાનું એમ થાય કે હું બંધ કરી દઉં, કારણ કે આખો દિવસ આની પ્રિપરેશનમાં શું કરવું, કંઈક વિચારવું, પછી કડવા દુખે છે, પછી સપોર્ટ બધી જગ્યાએથી હોવો જોઈએ. આપણે એકલા કરવું પડે ને એટલે હતાશ થઈ જઈએ. અને વ્લોગ ચિંતા થાય, વ્લોગ નથી મૂકવો, રાત ઉજાગરા કરીને વ્લોગ મૂકવો પડે. અને પછી અત્યારનો સમય તો તમને ખબર છે ને કેવો છે. એટલે તો થોડોક સમય એવું થાય કે હું બંધ કરી નાખું, પણ હવે માધવની જેવી ઈચ્છા, સમય બળવાનું હોય એટલે ભગવાનની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે કરશું. તો અત્યારે તો હિંમત થોડીક જુટાવી દઈશ, કારણ કે મેં તમને કીધું તો ખરી કે એમ થાય કે આટલી મહેનત કરતા તે એનો રંગ દેખાય નહીં તો શું કરવું. મારે વ્લોગ બનાવતા વર્ષ દિવસ થઈ ગયું છે. ઓલા શ્રાવણ મહિનામાં મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. રીલ્સ ધીમે ધીમે, નવરાત્રિના પણ તમે વિડીયો જોજો, નવરાત્રિના પણ વિડીયો મેં મૂકેલા છે. એટલે એમ થાય કે આ યાર એટલું કરતા તે આપણને કાંઈ રિઝલ્ટ ના મળે, એટલે પછી એટલે થોડીક વખત કાલથી એમ થાય છે કે યુટ્યુબમાંથી વિદાય લઈ લઈએ.
કેમ કે મહેનત ખૂબ કરીએ છીએ, ખૂબ ટાઈમ કાઢું છું. મારી લાઈફની પર્સનલ બધી વાતો આ છે તે છે બધી જ કહું છું. એટલે કહેવાનો મતલબ એમ કે પર્સનલ વાતો કરવાથી મળતું નથી, એટલે એમ કે એક અટેચ થઈ ગઈ છું. પણ તોય છતાં કંઈક આમ ખામી હોય ને એવું લાગે છે. તો હું તો મારું 100% દઉં છું. શું તમે વિડીયો જોઈને લાઈક નથી કરતા શું? એટલે તમે તમારું 100% આપો તો પણ મને મજા આવે. ઊંઘ આવે છે, થોડા બગાસ આવશે, કારણ કે આજે સૂવાનું હતું, સૂતી હતી થોડીક, આટલું સૂતી હતી. પણ ધ્રુવ નેન્સી મારી નીંદર બગાડી નાખી. એટલે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી આમ કરતી હતી. કાંઈ વાંધો નહીં, છોકરાને આપણે ટાઈમ નહીં આપીએ તો કોણ આપશે? છોકરાને આપણી નીંદરનો ટાઈમ નહીં દઈએ તો કોને દઈશું? અત્યારે સમય એવો છે, ગમે તેટલું કોઈની માટે કરો તો કોઈને ફરક નથી પડતો. ધારો કે ફેમિલીવાળા હોય કે ઘરના હોય કે આપણા છોકરા કેમ હોય, તમે જ કેમ હોય, એક જ સહારો છે ભગવાનનો. ભગવાનને કંઈ એમને નથી, ભગવાનને પણ ટાઈમ દેવો પડે, એને રીઝવવા પડે, એને હસાવવા પડે, એની પણ સેવા કરવી પડે, એની પણ ભક્તિ કરવી પડે. કાંઈ એમને થોડી ભગવાન મળે છે? કાંઈ બધી વાત બધે કોણીનો જ છે કે હથેળીનો છે એની. તો બસ એ છે. સાંજે શું પ્લાન છે કશું જ ખબર છે નહીં. કપડાં સંકેલવાના છે અને તિજોરી ને એ બધું સમેટવાનું છે. ચાના વાસણ ઉટકવાના છે, વાસણ ચડાવવાના છે, ઘણાય કામ છે. ધ્રુવને લેવા જવાનું છે અને ધ્રુવ માટે વિચારું છું એક